બીજું કે અમુક ફ્યુ કોમન ક્વેશ્ચન્સ હોય છે જે ઓલમોસ્ટ બધા વિદ્યાર્થીઓને પૂછાતા હોય છે. એટલે એવું નથી કે તમને આ બધા જ ક્વેશ્ચન બધા વિદ્યાર્થીઓને પૂછશે. એક બે ક્વેશ્ચન કોઈક એક વિદ્યાર્થીને પૂછે, બીજા એક બે ક્વેશ્ચન બીજા વિદ્યાર્થીને પૂછે, બટ આ બિલકુલ જનરલ ટાઈપના ક્વેશ્ચન્સ છે. તો એની પ્રેક્ટિસ તમારે કરીને જવાનું છે. અને પ્રેક્ટિસ કરીને જવાનું છે એનો મિનિંગ એ નહીં કે તમે એને લખીને તૈયાર કરો અને પછી ગોખેલું બોલી જાઓ, એવું નહીં. 2-3 વખત એ જો તમે એનો આન્સર જાતે ને જાતે બોલેલા હશો તો એ તમને કોન્ફિડન્સ આવી જશે કે હા, આ ક્વેશ્ચન બિલકુલ મારા માઇન્ડ માટે નવો નથી. કયા કોમન ક્વેશ્ચન હોઈ શકે ઇન્ટરવ્યુમાં? તમારા પ્રેફરન્સ કયા છે? પછી તમે કેમાં સર્વિસ જોઈન કરવા માંગો છો? તમારું ગ્રેજ્યુએશન વિશે પૂછી શકે છે. ગ્રેજ્યુએશન જો બહુ પહેલા થયેલું હોય તો એ ગેપની અંદર તમે શું કર્યું? તમારા હોબી બેઝડ ક્વેશ્ચન પૂછી શકે છે. તમારી હોબી, ગ્રેજ્યુએશન કે બીજું કોઈ પણ એક્સપિરિયન્સ હોય તો એ નોલેજનો તમે યુઝ સિવિલ સર્વિસમાં કઈ રીતે કરી શકો છો, આ ટાઈપનો ક્વેશ્ચન પૂછી શકે છે. તો આ બિલકુલ કોમન ટાઈપના ક્વેશ્ચન્સ છે જે મોટાભાગે વિદ્યાર્થીઓને આમાંથી એક બે ક્વેશ્ચન્સ તો આવતા જ હોય છે. તો આ તમારા બિલકુલ રેડી હોવા જોઈએ. બીજું, હોબીને લઈને ઘણા બધા વિદ્યાર્થીઓની ક્વેરી હોય છે કે હોબીની પ્રિપેરેશન કેટલી ડીપમાં કરવાની. જો પીએચડી લેવલના નોલેજની આવશ્યકતા નથી, બટ એક બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ તમને હોવી જોઈએ. આજુબાજુના લોકોને એ વસ્તુનું જેટલું નોલેજ હોય એના કરતાં તમારી પાસે એક્સપેક્ટેડ છે કે એ વસ્તુનું થોડુંક વધારે નોલેજ હોય. માની લો કે તમે એમ કહો છો કે મને રીડિંગનો શોખ છે, રીડિંગ મારી હોબી છે, તો તમને પૂછી શકે છે કે ફિક્શન એટલે શું ને નોન ફિક્શન એટલે શું, બંને વચ્ચે ડિફરન્સ શું. હવે તમે એ વખતે જો એમ કહો કે નહીં, મેં તો નોન ફિક્શન શબ્દ જ પહેલી વખત સાંભળ્યો છે, મને ખબર જ નથી, તો એ પછી નેગેટિવ જાય. એ બેઝિક વસ્તુ છે, તમને ખ્યાલ હોવો જોઈએ. ધારો કે તમને એમ પૂછે કે લાસ્ટ કઈ બુક વાંચી છે, તમે કોઈક લાસ્ટ ABC બુક કહી દીધી અને એના ઓથર છે XYZ, બરાબર. હવે એ XYZ ઓથરની એક બીજી બુક પણ છે જેનું નામ છે 1, 2, 3. તમને એ બુક વિશે પૂછે પણ એ બુક તમે ક્યારે વાંચેલી નથી, તો સિમ્પલી જવાબ આપી શકો છો, સોરી સર, મેં નથી વાંચી. સો સોરી, આઈ ડોન્ટ નો, સોરી મેં નથી વાંચી, સોરી મને રિકોલ નથી થતું, આ બધાનો ઉપયોગ કરજો તમે ઇન્ટરવ્યુમાં. ઈગો ઉપર લઈને કંઈ પણ તમે ગપ્પા માર્યા કે કંઈ પણ રેન્ડમલી બોલી દીધું એવું ના કરતા. બીજું કે હોબીની અંદર ખાસ એક વસ્તુ એ ધ્યાનમાં રાખજો કે કરંટ અફેર્સની અંદર કંઈક એવી વસ્તુ થયેલી હોય જે તમારી હોબી સાથે લિંક હોય તો એ રિલેટેડ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. જેમ કે તમે રીડિંગ કીધું હોય અને કોઈક બુક ફેર આયોજિત થયો હોય લેટેસ્ટમાં, એના વિશે પૂછાઈ શકે છે. અથવા તો કોઈ મોટો એવોર્ડ હોય જે નેશનલ અને ઇન્ટરનેશનલ ટાઈપનો હોય, અથવા તો પર્ટિક્યુલરલી ગુજરાતના પણ અમુક એવોર્ડ છે મોટા મોટા, તો આવો કોઈ એવોર્ડ ન્યૂઝની અંદર રાઇટ નાઉ કરન્ટલી લાસ્ટ ફ્યુ મંથ્સની અંદર રહેલો હોય, તો આ બધી વસ્તુઓ તમને ખ્યાલ હોવો જોઈએ. તો હોબી, બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ, પીએચડી નથી કરવાની. બીજા અમુક બેઝિક ક્વેશ્ચન્સ પૂછી શકે છે કે જેમ કે તમે કયા વિસ્તાર, જે વિસ્તારમાંથી આવો છો અથવા તો જ્યાં અભ્યાસ કર્યો હોય, જ્યાં કામ કરી રહ્યા હો, એ વિસ્તારની સમસ્યા શું. તમને વિસ્તારનું નામ ના પૂછે, તમે કયા એરિયામાંથી આવો છો, નોર્થ, સાઉથ, સૌરાષ્ટ્ર, એવો કોઈ રીજન પૂછ્યા વગર જસ્ટ એની સમસ્યાઓ વિશે પૂછી શકે છે. અને એ સમસ્યાઓ ઉપરથી એ સમસ્યાઓનું સમાધાન કઈ રીતે લાવવું એ વિશે પૂછી શકે છે. બીજું કે તમારી કરંટ જોબ કોઈ હોય તો એની સાથે કઈ ચેલેન્જીસ સંકળાયેલી છે એ રિલેટેડ પૂછી શકે છે. આ એક મેન ઇમ્પોર્ટન્ટ છે જે તમે ખ્યાલ રાખજો ખાસ. ઉપરનું તો કદાચ પૂછે ના પૂછે, પણ આ વધારે શક્યતા છે કે લાઈક ગુજરાતની, ભારતની અને વિશ્વની કરંટ ચેલેન્જીસ કઈ કઈ છે. તો તમારી પાસે 8-10 ચેલેન્જીસ હોવી જોઈએ. અને એ 8-10 ને પણ આપણે કઈ રીતે ડિવાઈડ કરવાની છે? આપણા વિષયો, જેમ કે એક આપણે ઇકોનોમી, પછી સોસાયટીને લગતી ચેલેન્જ હોય, ઇન્ટરનેશનલ રિલેશન રિલેટેડ કોઈ ચેલેન્જ હોય, અને પોલિટી રિલેટેડ કોઈ ચેલેન્જ હોય, સિક્યોરિટી રિલેટેડ કોઈ ચેલેન્જ હોય. તો સૌથી પહેલા તમારે ગુજરાતને લેવાનું. તો ગુજરાતની અંદર ઇકોનોમી રિલેટેડ કોઈ ચેલેન્જીસ છે તો એવી 1-2 ચેલેન્જીસ ધ્યાનમાં રાખી દેવાની. સોસાયટી રિલેટેડ કોઈ ચેલેન્જ, આઈઆર રિલેટેડ તો કંઈક વધારે અહીંયા ગુજરાત સ્ટેટ લેવલ પર નહીં આવે, એ ઇન્ડિયા લેવલ પર આવશે.
સિક્યોરિટી રિલેટેડ કોઈ ચેલેન્જીસ, ધ સેમ વે વિશ્વ, તો વિશ્વની અંદર પણ સૌથી મોટી ચેલેન્જીસ અત્યારે આપણે કઈ કઈ ગણી શકીએ, તો આ સબ્જેક્ટ્સની અંદર ચેલેન્જીસને ડિવાઈડ કરી દેવાની. એટલે તમને એમ પણ પૂછી શકે કે સિક્યોરિટી રિલેટેડ વિશ્વની અંદર સૌથી મોટી ચેલેન્જ તમને કઈ લાગે છે એ જણાવો, અથવા તો ઇકોનોમી રિલેટેડ વિશ્વની અંદર સૌથી મોટી ચેલેન્જ કઈ લાગી રહી છે તમને એ જણાવો. તો આ ટાઈપના ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરી લેવાની. બીજી એક વસ્તુ કે તમને એક્સ્ટ્રીમ કન્ટ્રોવર્શિયલ ટાઈપના ક્વેશ્ચન્સ નહીં પૂછે, અને ઇન કેસ જો તમને પૂછે પણ છે અમુક જગ્યાએ, તો એ તમે બેસ્ટ સોલ્યુશન પ્રોવાઈડ કરો એટલા માટે પૂછે છે એવું નથી હોતું. તમે કોઈ પણ ક્વેશ્ચનને કઈ રીતે હેન્ડલ કરો છો બસ એટલું જ ચેક કરવા માટે તમને પ્રશ્નો પૂછતા હોય છે. એટલે ઇન્ટરવ્યુમાં તમારી સમક્ષ કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે તો બોર્ડનું એક્સપેક્ટેશન શું હોય છે કે તમે એ પ્રોબ્લેમને કઈ રીતે હેન્ડલ કરો છો, તમારી વિચારવાની દિશા કઈ છે, તમારી એનાલિટિકલ સ્કિલ કઈ, એ મુદ્દાને લઈને તમારી સેન્સિટિવિટી કેવી અને કેટલી છે. બીજું કે વિચારતી વખતે તમે કઈ કઈ બાબતોને ધ્યાનમાં લો છો, અને આ વિચારવાની પ્રોસેસ વખતે તમારો દ્રષ્ટિકોણ છે એ વ્યાપક છે કે સંકુચિત પ્રકારનો છે. કોઈક સમસ્યાનું સમાધાન શોધતી વખતે અલગ અલગ વસ્તુઓને ઇન્ટરલિંક કરવાની તમારી ક્ષમતા કેવી છે. તો બોર્ડ જ્યારે તમને પ્રશ્ન પૂછે છે ત્યારે એ આ બધી જ વસ્તુઓને ચેક કરે છે, એ પણ તમે ધ્યાનમાં રાખજો. હવે બીજો એક ક્વેશ્ચન આવતો હોય છે કે કેટલા મોક ઇન્ટરવ્યુઝ આપવા જોઈએ. તો પર્સનલી મારું એવું માનવું છે કે તમે 2 થી 3 મોક ઇન્ટરવ્યુઝ આપો એ મોર દેન ઇનફ છે. મોક ઇન્ટરવ્યુ કેટલા આપો છો એના કરતાં મોક ઇન્ટરવ્યુમાંથી તમે શું શીખી રહ્યા છો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. જુઓ, પ્રિલિમની અંદર આપણે મોક ટેસ્ટ આપતા હોઈએ, એ મોક ટેસ્ટ આપતા હોઈએ એનો મિનિંગ શું હોય, એ વખતે આપણો માઇન્ડ સેટ કેવો હોય કે 100 ક્વેશ્ચન છે, 100માંથી મને 50 આવડ્યા છે, 20 ડાઉટફુલ હતા, 30 બિલકુલ નહોતા આવડતા. તો જે બિલકુલ નથી આવડ્યા મને એ ટોપિક એના વિશે હું વધારે જાણીશ, ક્યાં ભૂલ પડી. બાકીના 20 જે ડાઉટફુલ છે તો એ કેમ ડાઉટફુલ હતા, એમાં મને શું કન્ફ્યુઝન થયેલી એ હું ચેક કરીશ. તો આ આપણો માઇન્ડસેટ પ્રી વખતે હોય છે. ઇન્ટરવ્યુ વખતે આવું નથી કરવાનું. ઇન્ટરવ્યુમાં જો તમને કોઈ ક્વેશ્ચન્સ પૂછવામાં આવ્યા છે, એમાંય ખાસ કરીને કોઈ ફેક્ચ્યુઅલ અને કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે જે તમને નથી આવડ્યા, જસ્ટ લીવ ધેમ. એના વિશે કોઈ વિચાર કરવાની જરૂરત નથી. હા, ઓપિનિયન બેઝડ ક્વેશ્ચનમાં તો મેં તમને કીધું કંઈક ને કંઈક ઓપિનિયન તમે આપ્યો જ હશે, એના ઉપર તમે વધારે વિચાર કરી શકો છો કે હજુ હું વધારે સારો આન્સર એનો કેવી રીતે આપી શકી હોત, એના ઉપર તમે વર્ક કરી શકો છો. પણ ફેક્ચ્યુઅલ અને કોન્સેપ્ચ્યુઅલ જો તમને કોઈ મોકમાં નથી આવડ્યા, ઇગ્નોર. કારણ કે સેમ ક્વેશ્ચન્સ તમારા રિયલ ઇન્ટરવ્યુમાં પૂછાશે એની પ્રોબેબિલિટી બિલકુલ નહિવત પ્રકારની છે. એટલે તમે એની ચિંતા ના કરતા. ફોકસ કરો ઓપિનિયન બેઝડ ક્વેશ્ચનનો, તમારો ઓપિનિયન, એની ડિરેક્શન, જે મેં અગાઉ તમને કીધું કે બોર્ડ કઈ કઈ વસ્તુઓ તમારામાં જોશે, તમારી લોજિકલ રીઝનિંગ એબિલિટી કેવી છે, ક્વેશ્ચનને હેન્ડલ કરવાની એબિલિટી કેવી છે, આ બધી વસ્તુઓ મેટર કરે છે. અને ખાસ મોક ઇન્ટરવ્યુ જે આપતા હોઈએ છીએ એ નોન વર્બલ કમ્યુનિકેશન, એને કઈ રીતે ઇમ્પ્રૂવ કરવું એના ઉપર ફોકસ કરવાનો છે તમારે. તમારું નોન વર્બલ કમ્યુનિકેશન, તમારી બોડી લેંગ્વેજ, બોલવાની રીત, તમારી કમ્યુનિકેશન આર્ટિક્યુલેશન સ્ટાઇલ, આ બધાની અંદર જો એક કમાન્ડ તમને આવી ગયો હોય, અથવા તો તમે પહેલા એવી કોઈ જોબ કરી હોય જેના કારણે તમારું નોન વર્બલ કમ્યુનિકેશન સારું છે, તો પછી બહુ બધા મોક આપવાની કોઈ જરૂરત નથી લાગી રહી. બટ અગેન ઇટ્સ અ પર્સનલ ચોઇસ. તમારી પાસે સમય હોય આપી શકો છો, ફિયર દૂર કરવા માટે પણ આપી શકો છો. બીજી એક આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે ઇન્ટરવ્યુ વખતે, ખાસ કરીને જે નવા ગ્રેજ્યુએટ્સ છે, જેમને જોબનો કોઈ એક્સપિરિયન્સ નથી પબ્લિક સેક્ટરમાં કે પ્રાઇવેટ સેક્ટરમાં કોઈ જગ્યાએ જોબ કરેલી, તો એમને આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે તમે ઇન્ટરવ્યુ આપી રહ્યા છો ત્યારે બોર્ડ મેમ્બર્સને તમે પ્રોપરલી એડ્રેસ કરશો. જુઓ, એ બધા જ બોર્ડ મેમ્બર્સ ખૂબ જ સિનિયર ઓફિસર્સ છે. તમારી ઉંમર નહીં હોય એટલા વર્ષનો એમનો સરકારી ખાતામાં નોકરી કરવાનો અનુભવ છે.
એમણે ઘણા બધા સીઝન્ડ ઓફિસર્સની સાથે કામ કરેલું હશે, એમની સાથે ઇન્ટરેક્ટ કરેલું હશે, બટ તમે એક સીઝન્ડ ઓફિસરની જેમ એમને રિપ્લાય આપશો એવી એમની કોઈ એક્સપેક્ટેશન નથી હોતી. કારણ કે આ એક અનુભવની વાત છે કે તમે ડિપાર્ટમેન્ટ જોઈન કરો, તમને ટ્રેનિંગ મળે, તમને એક્સપિરિયન્સ થાય, પછી તમે એક સીઝન્ડ ઓફિસર બનો છો. તો ડેફિનેટલી એમની એવી કોઈ એક્સપેક્ટેશન નથી હોતી કે તમે એક સીઝન્ડ ઓફિસરની જેમ એમની સાથે વાત કરો, પણ બીજી બાજુ તમે કોલેજ પાસ આઉટની જેમ વર્તો એ પણ યોગ્ય નથી. મેં તમને કીધું કે ઇન્ટરવ્યુની અંદર કમ્યુનિકેશન હશે, કમ્યુનિકેશનની અંદર 2 વે કોન્વર્ઝેશન ચાલી રહ્યું હશે, અને એ 2 વે કોન્વર્ઝેશન ચાલી રહ્યું હોય એ વખતે કોઈ પણ જગ્યાએ તમારે યસ, નો, ઓકે, સોરી આવા શબ્દો આવી રીતે વાપરવાના નથી. તમારે કઈ રીતે બોલવાનું છે? યસ સર અથવા તો યસ મેમ, જી સર, જી મેમ, સોરી સર, સોરી મેમ. પાછળ તમારે સર કે મેમ એવું એડ્રેસ કરવાનું જ છે. જસ્ટ રેન્ડમલી યસ, નો તમે તમારા ફ્રેન્ડની સાથે વાત કરતા હો કે ઘરમાં કોઈ એક સિબલિંગની સાથે વાત કરતા હો એવી રીતે બિહેવ નથી કરવાનું. ખાસ કરીને બિલકુલ જે કોલેજ પાસ આઉટ છે, ફ્રેશર્સ છે, કે જે ગ્રેજ્યુએશન કરીને આની અંદર આવી ગયા છે આ ફિલ્ડની તૈયારી કરવા માટે અને જેમને જોબનો એક્સપિરિયન્સ નથી, એ લોકો આ બાબતને ધ્યાનમાં રાખશે. બીજું, અગેન, યુ આર નોટ સપોઝ ટુ નો એવરીથિંગ.